નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના। સાપુતારા માલેગામ ટોલ બૂથ પર અકસ્માતની ઘટના બની છે। સાપુતારાથી સુરત તરફ જતી ટ્રક ચાલકે સર્જ્યો અકસ્માત। ક્રેટા કાર અને ટ્રેક્ટરને લીધા અડફેટે। માલવાહક ટ્રકની ટક્કરથી ક્રેટા કારને મોટું નુકસાન થયું છે। કારમાં સવાર પ્રવાસીઓ અને ટ્રેક્ટર ચાલકને ગંભીર ઇજાઓ થઈ છે, તો કારમાં સવાર 3 લોકોને ગંભીર ઇજા। તમામ ઇજાગ્રસ્તોને સામગહન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયા છે। તો અકસ્માતની આ સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં પણ કેદ થઈ છે। કારમાં સવાર 3 લોકોને ગંભીર ઇજા પહોંચી છે। સાપુતારા માલેગામના રસ્તા પર અકસ્માતની ઘટના છે જે સર્જાઈ છે। સુરત તરફ જતી ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો। ક્રેટા કાર અને ટ્રેક્ટરને અડફેટે લીધા। તો અકસ્માતની ઘટનાના સીસીટીવી હાલ સામે આવ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કઈ રીતે અકસ્માત થાય છે। સાપુતારા માલેગામ ટોલ બૂથ પર અકસ્માતની ઘટના જોવા મળી છે। ઉલ્લેખનીય છે કે તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ક્રેટા કારમાં સવાર 3 લોકોને ગંભીર ઇજાઓ થઈ છે। ટ્રેક્ટરને પણ અડફેટે લીધા, તેના પણ જે ડ્રાઈવર હતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે। તો અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સાપુતારા માલેગામ ટોલ બૂથ પર અકસ્માત સર્જાયો છે। ઉલ્લેખનીય છે કે અકસ્માતની આ ઘટનામાં જોઈ શકાય છે કઈ રીતે ટ્રક ચાલક છે તે સ્પીડમાં આવી રહ્યો છે। સાપુતારા માલેગામ ટોલ બૂથ પર અકસ્માત। સાપુતારાથી સુરત તરફ જતી ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો છે, તો ક્રેટા કાર અને ટ્રેક્ટરને અડફેટે લીધા છે। માલવાહક ટ્રકની ટક્કરથી ક્રેટા કારને મોટું નુકસાન થયું છે। કેતન જોડાય છે વધુ માહિતી આપવા માટે। કેતન, શું વધુ વિગત સમગ્ર મામલે? ચોક્કસથી વાત કરવાનો તો ડાંગ જિલ્લાના સાપુતારા તળેટી વિસ્તારમાં માલેગાંવ પાસે એક જિલ્લા કલેક્ટર અંતર્ગત ચાલતું એક ટોલ નાકું છે। ટોલ નાકાની પાસે સાપુતારા તરફથી જે વઘઈ તરફ જતી એક સુરત તરફ જતી ટ્રક છે, એ ટ્રક ચાલકની બ્રેક ફેલ થવાના કારણસર આગળ જે કાંદા ભરી અને કાંદા અને માટીના કોઠાઓ ભરેલું ટ્રેક્ટર ચાલતું હતું, એ ટ્રેક્ટરને ધડાકા ભેલ અસરતા ટ્રેક્ટર આગળના ભાગે ધસી આવતા સામે આવતી ક્રેટા કાર સાથે ત્રિપલ અકસ્માત સર્જ્યા છે। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ ક્રેટા કારની અંદર 3 જેટલા પ્રવાસીઓ હાલ વેકેશન હોય સાપુતારા ફરવા આવતા હોય અને તે અંતર્ગત કારની અંદર ભારે નુકસાન થયું હતું। કારની અંદર 3 જેટલા જે પ્રવાસીઓ સવાર હતા એઓને આ સાપુતારા નજીક આવેલા સામગહન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વધુ સારવાર ખસેડવામાં આવ્યા હતા। અને હાલ તો આ સાપુતારા પોલીસે આ ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસમાં હાથ ધરી છે। લુબના બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। અમદાવાદના ધંધુકા રોડ પરથી કાયદાનો સરેઆમ ભંગ કરતો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। આ વાયરલ વિડીયોમાં એક ખાનગી પેસેન્જર ગાડી ક્ષમતા કરતા વધુ મુસાફરોથી ખચોખચ ભરેલી જોવા મળી રહી છે। હદ તો ત્યારે થઈ જ્યારે ગાડીની અંદર માણસો ઠાંસીને ભર્યા હોવા છતાં તેની છત પર જોખમી રીતે આખું ટુ વ્હીલર બાંધીને સવારી કરવામાં આવી। રસ્તા પરથી પસાર થતા એક કાર ચાલકે આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ કરી લીધી હોવાનું અનુમાન છે। ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતો નથી। ટ્રાફિક નિયમો અને માનવ જિંદગીની કોઈ પરવા કર્યા વિના રોડ પર દોડતી આ મોતની સવારીનો વિડીયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે। સમાચારમાં આગળ વાત કરીએ તો આણંદ શહેરમાં ફરી ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાડતો વિડીયો સામે આવ્યો છે। ગણેશ ચોકડીથી ચિખોદરા ચોકડી રોડ પર ફૂલ સ્પીડમાં જતી એક કારની છત પર બેસીને એક યુવક સ્ટન્ટ કરતો કેમેરામાં કેદ થયો છે। જાહેર માર્ગો પર ટ્રાફિકના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરતા આ વિડીયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે, જેને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ સ્ટન્ટબાજ સામે આણંદ પોલીસ કેવી અને કેટલી કડક કાર્યવાહી કરે છે। अन्य समाचार भावनगरथी दरियामां डूबवाथी 2 बाळकोना मोत निपज्या छे। सरतानपर बंदरे दरियामां 3 बाळको डूब्या हता। तळाजा तालुकाना सरतानपर बंदरनी आ घटना छे। एक ज परिवारे दीकरो अने दीकरी गुमाव्या। बीजी बाळकीनो आ बाद बचाव थयो छे। तो तळाजा तालुकाना सरतानपर बंदरनी आ समग्र घटना सामे आवी छे। एक ज परिवारे 2 बाळको गुमाव्या। दरियामां डूबवाथी 2 बाळकोना मोत निपज्या छे। उल्लेखनीय है कि एक ज परिवारे दीकरो अने दीकरी गुमाव्या छे। बीजी बाळकीनो आबाद बचाव थयो छे। तो परिवारमां शोकनो माहोल। सरतानपर बंदरे दरियामां 3 बाळको डूब्या हता, जेमांथी 2 बाळकोना मोत निपज्या छे।
તો આ સમગ્ર ઘટના બાદ પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે સરતાનપર બંદરે દરિયામાં 3 બાળકો નહાવા માટે ગયા હતા। તે સમયે 3 બાળકો ડૂબ્યા હતા। તળાજા તાલુકાના સરતાનપર બંદરની આ સમગ્ર ઘટના તો એક જ પરિવારના 2 બાળકોના જીવ ગયા છે। ઉલ્લેખનીય છે કે 3 બાળકો ડૂબ્યા હતા, જેમાંથી એકનો બચાવ થયો છે। નીતિન જોડાયા છે વધુ માહિતી આપવા માટે। નીતિન, શું વધુ વિગત છે આ સમગ્ર મામલે? જે લુબના વાત કરીએ તો જે ભાવનગર જિલ્લાનું જે તળાજા તાલુકો છે ત્યાંનું સરતાનપર ગામ છે અને દરિયાઈ પટ્ટી પર આવેલું ગામ છે। ત્યાં દરિયાઈ પટ્ટીની આસપાસના વિસ્તારમાં કોઈ કારણોસર કોઈ ખોદકામ થતું હતું, તેને લઈને એક મોટા ખાડામાં પાણી ભરાયેલું હતું અને આ ખાડાના પાણીમાં તે જ ગામના 3 ભાઈ બહેનો એટલે કે 2 બાળકીઓ અને એક ભાઈ છે તે નાહવા પડ્યા હતા। પરંતુ ખાડો એટલો ઊંડો હોવાથી, નજીકમાં જ દરિયો હોવાથી 3 છે તે દરિયામાં ગરકાવ થઈ ગયા હતા ઊંડા પાણીમાં અને ત્યારબાદ ત્યાંના સ્થાનિકોએ બચાવવા માટે જહેમત ઉઠાવી હતી અને જેમાંથી 2 જે સગા ભાઈ બહેન છે, 8 વર્ષ અને 10 વર્ષના જે બંને માસૂમ બાળકો છે તેમનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય જે બાળકી હતી તેની શોધખોળ ચાલુ હતી અને તેઓને બચાવી લેવામાં આવી છે। જી બિલકુલ નીતિન, આભાર સમગ્ર માહિતી બદલ। અમદાવાદના ચાંદલોડિયામાં ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી સિગરેટ, ઘી જેવા જે બનાવટી જથ્થા છે તે મળી આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ડિટર્જન્ટ પાવડર જેવી ચીજવસ્તુનો બનાવટી જથ્થો મળ્યો છે। બ્રાન્ડેડ કંપનીનો બનાવટી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। ઋત્વિજ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ઋત્વિજ, શું વધુ વિગત છે સમગ્ર મામલે? અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચાંદલોડિયા વિસ્તારની અંદર એક ગોડાઉન આવેલું છે કે જ્યાં પાન મસાલા, સિગારેટ, ડિટર્જન્ટ પાવડર સહિતની જે વસ્તુઓ છે બ્રાન્ડેડ કંપનીની બનાવટી વસ્તુઓ મળી રહી છે અને તેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને જથ્થાબંધ વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે। 3 લાખથી વધારેની કિંમતનો જે સિગારેટનો જથ્થો છે, ઉપરાંત ડિટર્જન્ટ પાવડર છે, પાન મસાલા છે, આ તમામ જે ચીજ વસ્તુઓ છે તેનો જથ્થો હાલમાં જપ્ત કરવામાં આવ્યો છે અને કોપીરાઇટ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ મુખ્યમંત્રીની પહેલ સુરત પ્રવાસ માટે મુખ્યમંત્રીએ કરી રેલવેમાં મુસાફરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રેલવેમાં મુસાફરી કરી વંદે ભારત ટ્રેનમાં બેસીને સુરત જવા રવાના થયા। તેજસ એક્સપ્રેસથી પરત ફરશે। જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવા પ્રયાસ, પેટ્રોલ અને ડીઝલ બચત અંગે વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી અપીલ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર પરિવહનને પ્રોત્સાહન આપતો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે। મુખ્યમંત્રી આજે વ્યક્તિગત કાર્યક્રમમાં હાજરી આપવા માટે વંદે ભારત ટ્રેન મારફતે ગાંધીનગરથી સુરત રવાના થયા હતા। સાંજે તેઓ તેજસ એક્સપ્રેસ મારફતે પરત ગાંધીનગર ફરવાના છે। સામાન્ય રીતે મુખ્યમંત્રીના પ્રવાસ દરમિયાન મોટો સરકારી કાફલો અને સુરક્ષા વ્યવસ્થા જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે મુખ્યમંત્રીએ સામાન્ય મુસાફરોની વચ્ચે રહીને ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કર્યું છે। આ નિર્ણયને માત્ર એક પ્રવાસ તરીકે નહીં, પરંતુ ઇંધણ બચત અને જાહેર પરિવહન પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે વંદે ભારત ટ્રેનમાં બેસી સુરત જવા તેઓ રવાના। તો હવે આગળ વાત કરીશું કોણ બનશે પ્રમુખ। આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે આજે કોંગ્રેસના ઉમેદવાર ગૌરીબેન તડવીએ ઉમેદવારી પત્ર ભર્યું છે। જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ અનુસૂચિત જનજાતિ મહિલા માટે અનામત રાખવામાં આવ્યું છે। જિલ્લા પંચાયતમાં કુલ 33 સભ્યો સાથે ભાજપ બહુમતીમાં છે, જ્યારે કોંગ્રેસના માત્ર 7 સભ્યો ચૂંટાયા છે। હાડગુડ અનુસૂચિત જનજાતિ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગૌરીબેન તડવીની જીત થઈ છે અને હવે તેમણે પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવી હતી। તો બીજી તરફ ભાજપ સામાન્ય બેઠક પરથી ચૂંટાયેલા અનુસૂચિત જનજાતિના ઉમેદવારને મેદાનમાં ઉતારવાની તૈયારીમાં છે, જેના કારણે જિલ્લા પંચાયતના પ્રમુખ પદની ચૂંટણી રસપ્રદ બની છે। તો છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ પદને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। આમ આદમી પાર્ટી તરફથી રાજેશ રાઠવાએ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી છે। જો કે 32 બેઠકોમાંથી માત્ર 13 બેઠકો પર જ આપનો વિજય થયો હોવાથી તેમની બહુમતી નથી। ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન રાજેશ રાઠવા પોતે હાજર રહ્યા ન હતા।
અને તેમના સ્થાને પ્રતિનિધિ મંડળ પહોંચ્યું હતું. તો બીજી તરફ પાર્ટીના જ તાલુકા સંગઠન પ્રમુખે રાજેશ રાઠવા સામે એફઆઈઆર નોંધાવી હોવાની પણ ચર્ચાએ રાજકીય વાતાવરણ વધુ ગરમાવ્યું છે. સમગ્ર મામલે જિલ્લા પંચાયતની રાજનીતિમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. અમને ખાતરી છે કે આવતીકાલ જે જિલ્લા પ્રમુખ અને ઉપપ્રમુખની જે વરણી થવાની છે, ચૂંટણી થવાની છે, એમાં ચોક્કસ આમ આદમી પાર્ટીની બોડી બેસે એવું અમે આશા રાખીએ છીએ. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ભાજપની જીત બાદ પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોને મેન્ડેટ આપવામાં આવ્યા. પ્રમુખ તરીકે રંજનબેન ઘનશ્યામ ભૂસડિયા, ઉપપ્રમુખ પાયલબેન દર્શનભાઈ પટેલ, કારોબારી ચેરમેન અજયસિંહ શિવરાજસિંહ રાણા, પક્ષના નેતા લીલાબેન રામભાઈ સામંડ અને દંડક રાયમલભાઈ ભાથીભાઈ ચૌહાણની વરણી કરવામાં આવી. હાલ ભાજપ દ્વારા હોદ્દેદારોને મેન્ડેટ આપી ફોર્મ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. આવતીકાલે સત્તાવાર રીતે જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો વિધિવત રીતે ચાર્જ સંભાળશે. તો પંચમહાલ જિલ્લાની 7 તાલુકા પંચાયતોમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ આજે તમામ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષના નામોની કરાઈ જાહેરાત. ગોધરા તાલુકા પંચાયતના પ્રમુખ પદે લીલાબેન સંજયભાઈ પટેલ, ઉપપ્રમુખ પરસોત્તમભાઈ કોયાભાઈ બારિયા અને કારોબારી અધ્યક્ષ ધરતીબેન ગૌરાંગભાઈ પટેલ. શહેરા તાલુકા પંચાયતના પ્રમુખ વિક્રમસિંહ અભેસિંહ પગી, ઉપપ્રમુખ હાજાભાઈ ચારણ અને કારોબારી અધ્યક્ષ ગજેન્દ્રસિંહ પગી. જ્યારે મોરવા હડફ તાલુકા પંચાયતના પ્રમુખ હરદીપસિંહ જાદવ, ઉપપ્રમુખ રણજીતસિંહ ચૌહાણ અને કારોબારી અધ્યક્ષ વિજયકુમાર પટેલ છે. તો ઘોગંબા તાલુકા પંચાયતના પ્રમુખ પારુલબેન રાઠવા, ઉપપ્રમુખ કાંતિભાઈ પટેલિયા અને કારોબારી અધ્યક્ષ કોકિલાબેન નાયક. જાંબુઘોડા તાલુકા પંચાયત પ્રમુખ રેશમાબેન બારિયા, ઉપપ્રમુખ સંજય નાયકા અને કારોબારી અધ્યક્ષ છત્રસિંહ બારિયા છે. તો કાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ છે જયપાલ રાઠોડ, ઉપપ્રમુખ સંજય રાઠોડ અને કારોબારી અધ્યક્ષ યજુવેન્દ્ર રાઠોડ છે. હાલોલ તાલુકા પંચાયતની વાત કરીએ તો પ્રમુખ નીરુબેન પ્રતાપભાઈ બારિયા, ઉપપ્રમુખ પ્રવીણસિંહ પરમાર અને કારોબારી અધ્યક્ષ ગોપાલસિંહ ગુલાબસિંહ બારિયા છે. આ તમામે ઉમેદવારી પત્રો તાલુકા વિકાસ અધિકારીને રજૂ કર્યા છે. તો ગીર સોમનાથ જિલ્લા પંચાયતના હોદ્દેદારોના મેન્ડેટ જાહેર. આવતીકાલે પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે. ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે દ્વારકાદાસ કનુભાઈ દોમડિયા, જ્યારે ઉપપ્રમુખ તરીકે શારદાબેન મહેશભાઈ બાંભણિયાની પસંદગી કરાઈ છે. તો કારોબારી ચેરમેન તરીકે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર રામશીભાઈ પીઠિયા અને શાસક પક્ષના નેતા તરીકે મોહનભાઈ અરજણભાઈ સોલંકીની પસંદગી કરાઈ છે. જ્યારે દંડક તરીકે દર્પિત દેવીસિંહ ડોડિયાની પસંદગી કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પાર્ટી તરફથી દ્વારકાદાસ દોમડિયાજી, ઉપપ્રમુખ તરીકે શારદાબેન બામણિયા, કારોબારી ચેરમેન તરીકે મહેન્દ્રભાઈ પીઠિયા, શાસક પક્ષના નેતા તરીકે મોહનભાઈ સોલંકી અને દંડક તરીકે દર્પિત ડોડિયાના નામો અહીંથી પાર્ટી તરફથી જાહેર કરવામાં આવ્યા છે. તો મહેસાણા ઊંઝા તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ બિનહરીફ જાહેર. ઊંઝા તાલુકા પંચાયતના પ્રમુખ પદે હિનલબેન નાગજીભાઈ દેસાઈ બિનહરીફ થયા છે. તાલુકા પંચાયત ઉપપ્રમુખ પદે કશ્યપ પટેલ બિનહરીફ જાહેર થયા છે. ભાજપે પ્રમુખ, ઉપપ્રમુખનું મેન્ડેટ આપ્યું છે. ઊંઝા તાલુકા પંચાયતની 18 સીટમાંથી 18 સીટ પર ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી. ભાજપની બહુમતીથી તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો છે. આવતીકાલે ઊંઝા તાલુકા પંચાયત ખાતે ચૂંટણી યોજાશે. તો બનાસકાંઠાના ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ફોર્મ ભરાયા. ભાજપે પ્રમુખ પદ માટે પ્રભુજી રાઠોડને આપ્યું છે મેન્ડેટ. ઉપપ્રમુખ માટે અસ્મિતાબેનને મેન્ડેટ આપવામાં આવ્યું છે. કોંગ્રેસમાંથી પ્રમુખ પદ માટે ભાવાભાઈ દેસાઈ અને ઉપપ્રમુખ પદ માટે ભાવાભાઈ ચૌધરી મેદાને છે. બંને પક્ષ દ્વારા મેન્ડેટ આપેલ ઉમેદવાર પ્રમુખ, ઉપપ્રમુખ માટે મેદાને છે. આવતીકાલે પ્રમુખ, ઉપપ્રમુખ પદ માટે તાલુકા પંચાયત કચેરીમાં ચૂંટણી યોજાશે. તો તાલુકા પંચાયતની 26 સીટમાંથી 19 ભાજપ અને 6 કોંગ્રેસ, તો 1 સીટ અપક્ષે મેળવી છે. જીત તાલુકા પંચાયત ધાનેરા ઉપર ભાજપની સત્તા નિશ્ચિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ભાજપના સત્તાવાર ઉમેદવારોએ વિધિવત રીતે પોતાના ઉમેદવારી પત્રો ભરી દીધા છે.
ભાજપના ભવ્ય શક્તિ પ્રદર્શન વચ્ચે ધારાસભ્ય યોગેશ પટેલ, ચિરાગ પટેલ અને હર્ષદ પરમાર સહિત સંગઠનના પ્રદેશ જિલ્લાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉમેદવારી નોંધાવી છે. જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ આ નામાંકન પત્રો રજૂ કરવામાં આવ્યા હતા. આ ફોર્મ ભરતાની સાથે જ કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેશે. હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. હાલ રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત છે. આગામી 7 દિવસમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. અમદાવાદમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન રહેશે. તો ચોમાસાને લઈને હવામાન વિભાગનું અનુમાન છે 1-2 દિવસમાં કેરળમાં બેસી શકે છે ચોમાસું. હાલ અરબ સાગરના કેટલાક ભાગોમાં ચોમાસું સ્થિત. બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં પણ ચોમાસું સક્રિય છે. આંદમાન નિકોબારથી આગળ વધી રહ્યું છે ચોમાસું. तो वर्तमान में भी क्योंकि वेस्टर्ली विंड्स हैं पूरे स्टेट से, तो कोई विशेष बदलाव अगले 7 दिन तक मैक्सिमम टेम्परेचर में आने की उम्मीद नहीं है. अगर अहमदाबाद की लोकल की बात करें तो जो लोकल में आज लगभग 43 डिग्री के आसपास आने की उम्मीद है. तो साउथ वेस्ट मानसून अभी हमारा कुछ पार्ट्स में साउथ ईस्ट अरेबियन सी, साउथ वेस्ट अरेबियन सी और साउथ ईस्ट साउथ वेस्ट बे ऑफ बंगाल अंडमान सी तक आ गया है कुछ पार्ट्स में. उम्मीद है आगे बढ़ेगा 2-3 दिन में. અમદાવાદમાં યુવકે જાહેરમાં બિયર પીને વિડીયો બનાવ્યા. બિયર પીને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ પણ કર્યો. જાહેરમાં બિયર પીને ટાઈફા કરનારને પોલીસે ભણાવ્યો છે પાઠ. એરપોર્ટ પોલીસે યુવકની ધરપકડ કરી છે. યુવકે બિયર પીતા અનેક વિડીયો વાયરલ કર્યા હતા. તો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ પોલીસની કાર્યવાહી. એરપોર્ટ પોલીસે યુવકની ધરપકડ કરી છે. બુટલેગરો બેફામ. હવે દરિયામાં દારૂની હેરાફેરી થઈ રહી છે. દમણ દરિયામાંથી શંકાસ્પદ બોટ ઝડપાઈ છે. દમણ પોલીસની કાર્યવાહી સામે આવી છે. શંકાસ્પદ બોટમાં દારૂની હેરાફેરી થઈ રહી હતી. બોટમાં સવાર 2 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. દમણથી ગીર સોમનાથ સુધી દારૂ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. દરિયામાં પોલીસે પીછો કરીને ઝડપી છે બોટ. તો બોટમાં સવાર 2 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બુટલેગરો બેફામ બન્યા છે. હવે દરિયામાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. સુરતના અમરોલી વિસ્તારમાં પ્રેમ લગ્ન બાદ 2 પરિવારો વચ્ચેનો વિવાદ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરતો જોવા મળી રહ્યો છે. પ્રેમ સંબંધ બાદ લગ્ન કરનાર યુગલને ધમકીઓ મળતી હોવાના આક્ષેપ સાથે મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. ઘટનાને લઈને નવદંપતીમાં ભયનો માહોલ સર્જાયો છે અને ઓનર કિલિંગ જેવી ઘટના બનવાની આશંકા વ્યક્ત થતા સુરક્ષા અંગે પણ ચિંતા ઊભી થઈ રહી છે. લગ્નથી નારાજ યુવતીના પરિવારજનો દ્વારા દંપતી પર દબાણ અને ધમકીઓ આપવામાં આવી રહી હતી. લગ્ન બાદ નવદંપતી સુરક્ષાની દ્રષ્ટિએ પોતાનું ઘર છોડીને અજ્ઞાત સ્થળે રહેતું હોવાનું પણ સામે આવ્યું છે. પરિવારજનો દ્વારા સતત દબાણ અને ધમકીઓ મળતી હોવાના કારણે બંનેમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. ડાંગ અને ઉમરગામમાં ભર ઉનાળે આવ્યો વરસાદ. હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે વહેલી સવારથી વાતાવરણ બદલાયું હતું. કાળઝાળ ગરમીના બદલે વાદળો આવી ચડ્યા હતા. સૂરજ દાદાને ઢાંકી દેતા ડાંગનું વાતાવરણ વાદળછાયું થઈ ગયું હતું. જાણે ભર ઉનાળે ચોમાસું બેસી ગયું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. સાપુતારામાં વહેલી સવારથી જ ખુશનુમા વાતાવરણ બની ગયું. આકાશમાંથી આગના ગોળાની બદલે ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો. ઘાટમાર્ગ પર તો ધુમ્મસનું સામ્રાજ્ય છવાતા ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી થઈ હતી. સાથે જ ટેબલ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ પર પણ મોસમનો મિજાજ બદલાતા વેકેશન કરવા આવેલા પર્યટકોને જલસો પડી ગયો હતો તો સ્થાનિકોની ચિંતામાં વધારો થયો હતો.
આ તરફ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડના ઉમરગામમાં વરસાદી છાંટા પડ્યા હતા. છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. ત્યારે શનિવારે વહેલી સવારથી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. ઉમરગામમાં વરસાદ વરસ્યો હતો. રોડ ભીના થઈ ગયા હતા, જેથી અસહ્ય ગરમી અને બફારાથી ઠંડક પ્રસરી ગઈ હતી. હજુ એક દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાની આગાહી તો કેરળની ખૂબ નજીક પહોંચ્યું ચોમાસું. ગુજરાતમાં ચોમાસું 15 થી 18 જૂન વચ્ચે પહોંચવાની ધારણા છે, જેની વચ્ચે ભર ઉનાળે ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. જામનગર, રાજકોટ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યા બાદ આવતીકાલે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી અમરેલી, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીની અસર રહેશે. वो डिस्ट्रिक्ट है अमरेली और डिस्ट्रिक्ट शामिल है और गुजरात रीजन के लिए का पूर्वानुमान है. वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, डांग, तापी और नर्मदा डिस्ट्रिक्ट शामिल है. તો ચોમાસાને લઈને ખુશખબરી આવી છે. કેરળની ખૂબ નજીક પહોંચ્યું ચોમાસું. હાલ કેરળથી અંદાજે 150 ડાંગ અને ઉમરગામમાં ભર ઉનાળે આવ્યો વરસાદ. હવામાન વિભાગની આગાહી મુજબ જ શનિવારે વહેલી સવારથી વાતાવરણ બદલાયું હતું. કાળઝાળ ગરમીના બદલે વાદળો આવી ચડ્યા હતા. સૂરજ દાદાને ઢાંકી દેતા ડાંગનું વાતાવરણ વાદળછાયું થઈ ગયું હતું. જાણે ભર ઉનાળે ચોમાસું બેસી ગયું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. સાપુતારામાં વહેલી સવારથી જ ખુશનુમા વાતાવરણ બની ગયું. આકાશમાંથી આગના ગોળાની બદલે ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો. ઘાટમાર્ગ પર તો ધુમ્મસનું સામ્રાજ્ય છવાતા ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી થઈ હતી. સાથે જ ટેબલ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ પર પણ મોસમનો મિજાજ બદલાતા વેકેશન કરવા આવેલા પર્યટનોને જલસો પડી ગયો હતો, તો સ્થાનિકોની ચિંતામાં વધારો થયો હતો. આ તરફ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડના ઉમરગામમાં વરસાદી છાંટા પડ્યા હતા. છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. ત્યારે શનિવારે વહેલી સવારથી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. ઉમરગામમાં વરસાદ વરસ્યો હતો. રોડ ભીના થઈ ગયા હતા, જેથી અસહ્ય ગરમી અને બફારાથી ઠંડક પ્રસરી ગઈ હતી. હજુ એક દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાની આગાહી તો કેરળની ખૂબ નજીક પહોંચ્યું ચોમાસું. ગુજરાતમાં ચોમાસું 15 થી 18 જૂન વચ્ચે પહોંચવાની ધારણા છે, જેની વચ્ચે ભર ઉનાળે ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. જામનગર, રાજકોટ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યા બાદ આવતીકાલે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી અમરેલી, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીની અસર રહેશે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગર સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કેન્દ્ર ખાતે ખેલાડીઓ માટે તૈયાર કરાયેલા વિવિધ આધુનિક સુવિધાસભર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ખેલાડીઓ માટે તૈયાર કરાયેલા 4 નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં મલ્ટીપર્પઝ ટ્રેનિંગ હોલ, સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ હોલ, મેડિટેશન પાર્ક, પેરા એથ્લીટ્સ માટે વિશેષ હોસ્ટેલ અને સેન્ટ્રલાઇઝ્ડ ડાઇનિંગ હોલનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વિવિધ સુવિધાઓની મુલાકાત લઈ ખેલાડીઓ સાથે સીધી વાતચીત પણ કરી હતી. ની આપણે તૈયારી કરી રહ્યા છીએ ત્યારે દેશના ખેલાડીઓને ઉત્તમ ટ્રેનિંગ મળે, આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે, બેસ્ટ કોચિંગ મળે, જેના આધારે ગુજરાત અને ભારતના ખેલાડીઓ પોડિયમ ફિનિશ કરીને દેશનું ગૌરવ વધારી શકે એની તૈયારીઓનું આજે મેં પ્રત્યક્ષ જોયું. મને ખૂબ ગમ્યું. વલસાડમાં હાલ મુખ્ય પાક કેરીની સિઝન ચાલી રહી છે, ત્યારે કેરી ચોરોનો ત્રાસ ખેડૂતો માટે મોટી સમસ્યા બની રહ્યો છે. એક તરફ બદલાયેલા વાતાવરણના કારણે ખેડૂતો પહેલેથી ચિંતામાં છે, ત્યારે બીજી તરફ કેરી ચોરીની ઘટનાઓએ ખેડૂતોને માથાનો દુખાવો વધારી દીધો છે. વલસાડના પારડી તાલુકાના પોણિયા ગામના એક પ્રગતિશીલ ખેડૂત અલ્પેશ દેસાઈએ પોતાની આંગણવાડીની સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીનો સહારો લીધો છે. તેમણે વાડીમાં મોશન સેન્સરવાળા સીસીટીવી કેમેરા અને સાયરન સિસ્ટમ લગાવી છે, જેથી કોઈ અજાણ્યો વ્યક્તિ વાડીમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરે તો તરત જ સાયરન વાગે છે અને ખેડૂતને વિડીયો સાથે મેસેજ પણ મળી જાય છે. 2 દિવસ પહેલા કેટલાક લોકો કેરી ચોરીના ઈરાદે વાડીમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે આ સિસ્ટમ સક્રિય થતા સાયરન વાગી ઉઠ્યું હતું અને ચોરોને ત્યાંથી ભાગવું પડ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ખેડૂતોએ સીસીટીવી ફૂટેજ સાથે પારડી પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી કેરી ચોરીની ઘટનાઓ રોકવાની માંગ કરી છે. કેમેરો હાઈટેક છે એટલે એની અંદર એક તો એ સોલારથી ચાલે છે એટલે ઇલેક્ટ્રિસિટીની જરૂરત પડતી નથી, અને બીજું એની અંદર મોશન સેન્સર છે, જે એટલે જ્યારે બી માણસ કોઈ આવે ત્યારે ઓટોમેટિક એક્ટિવેટ થઈ જાય અને 270 ડિગ્રી સુધી એ રોટેટ થઈને એનું કેપ્ચર કરે છે, વિડીયો શૂટિંગ કેમેરો થઈ જાય. અને એની અંદર સાયરન બી વાગે છે. મેં પારડી પોલીસ ચોકીની અંદર એની રાઇટિંગમાં કમ્પ્લેન આપી છે અને વિડીયોનું જે મારી પાસે ફૂટેજ છે તે બી એ લોકોને આપ્યું છે. તો ખેડૂતો ચિંતિત છે, ત્યારે પારડીના ખેડૂતવાડીમાં લગાવ્યા છે સેન્સર સીસીટીવી, જેના કારણે ખેડૂતોને રાહત. નર્મદાના બારાખાડી કમોદિયા ગામે ખેડાણ મામલે વન વિભાગ અને સ્થાનિક આદિવાસી ખેડૂતો વચ્ચે વિવાદ સર્જાયો છે. ઉનાળાની સિઝન શરૂ થતાં ખેડૂતો ચોમાસાની ખેતી માટે ખેતરોની સાફ સફાઈ અને ખેડાણની કામગીરીમાં લાગ્યા હતા. તે દરમિયાન એક આદિવાસી ખેડૂત પોતાના ખેતરમાં ઝાડી ઝાંખરા સાફ કરી રહ્યો હતો, ત્યારે વન વિભાગના કર્મચારીઓએ તેને રોકીને ઢોરમાર માર્યો. પીડિત ખેડૂત પોતાના દીકરાને સાથે લઈને સાંસદ મનસુખ વસાવા પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા. મારપીટનો ભોગ બનેલા યુવાન પોતાના શરીર પર નિશાન સાંસદને બતાવતા સાંસદ પણ વન વિભાગની કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. પછી આ લોકો સાહેબ, મારા છોકરા સાહેબ આજે એ લોકો જંગલ ખાતો કેમ સફાઈ કરે છે એવી રીતનો પકડી ગયા સાહેબ. મારકોટ કર્યો સાહેબ, બહુ મારકોટ કર્યો સાહેબ, ચલાતો નથી સાહેબ આજના ઘડીએ સાહેબ. તો આ જે મારી અપીલ છે કે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને કે ખરેખર તમારે જ્યાં નવું ખેડાણ થાય છે, નવા જંગલો કપાઈ રહ્યા છે ત્યાં રોકો, પણ જૂના ખેડાણને રોકીને એવા લોકો આદિવાસીને સખત ઢોર મારવામાં આવે છે. આ જંગલ ખાતો એક રાક્ષસી પ્રકારનું કૃત્ય કરી રહ્યો છે. હું એના સખત શબ્દમાં વખોડી કાઢું છું અને આ બાબતને લઈને મેં વન મંત્રીને હું ચોક્કસ કાર્ય પત્ર લખું છું કે આદિવાસી ઉપર જુલ્મ ના ગુજારે.